વાત કરવી છે અમદાવાદના એ અસામાજિક ગુંડા તત્વોની, લુખ્ખા તત્વોની, હત્યારાઓની, કારણ કે અલ્પેશ ઠાકોર નામનો એક વ્યક્તિ કે જેણે જાણ કરી દીધી હતી દારૂને લઈને અને બુટલેગરે તેના પર ખતરનાક હુમલો કર્યો, તેને મોતને ઘાટ ઉતારી દીધો અને આજે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે નુપુર, પરંતુ આ બતાવે છે કે કેવી રીતે હત્યારાઓ બેફામ બની ગયા છે આખા ગુજરાતમાં। બિલકુલ, અને 2 દિવસની અંદર 5 હત્યાઓ જે થઈ હતી એમાંની જ આ એક હત્યા છે અને એની જ પ્રેસ કોન્ફરન્સ માટે જ્યારે મલિક સાહેબ એટલે કે અમદાવાદ પોલીસ કમિશનર પણ આવ્યા હતા અને એ વખતે જ્યારે સંદેશ ન્યૂઝે હત્યાના આંકડાઓ વિશે વાત કરી હતી ત્યારે તેઓ ગોળ ગોળ જવાબ આપતા પણ જોવા મળ્યા હતા। ક્રાઇમ રેશિયો ઘટ્યાની પણ મોટી મોટી વાતો કરતા જોવા મળ્યા હતા, પણ આ જે ઘટના, આ જે હત્યા થઈ છે સરા જાહેર, અહીંયા એ વ્યક્તિને જેણે અલ્પેશે ફરિયાદ કરી હતી બુટલેગરની, એને બુટલેગર દ્વારા રહેસી નાખવામાં આવ્યો હતો। વધુ માહિતી સાથે કશ્યપ જોડાયા છે। કશ્યપ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ને પછી હવે પોલીસ જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે, જાહેરમાં પરેડ કરાવી રહી છે, ક્યાંક આબરૂ બચાવવાના હવાતિયા હોય એવું દેખાઈ રહ્યું છે। બિલકુલ, પોલીસના આબરૂ બચાવવાના હવાતિયા કહો કે કામગીરીનો દેખાડો કરવાની સટિંગ કહો, કાગડાપીઠ વિસ્તારમાં જે બુટલેગર દ્વારા હત્યા કરવામાં આવી હતી અને મૃતક છે તેના દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી અને તેના કારણે આ હત્યા જે છે તેને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે આરોપીઓ છે તેની સામે પગલાં લેવામાં આવ્યા, ધરપકડ થઈ હતી અને હવે તેનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ત્યારબાદ પંચનામાની કામગીરી છે તે પણ કરવામાં આવી હતી। પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે આ પ્રકારના સરઘસ કાઢીને અથવા તો સ્થળ ઉપર પંચનામા કરી અને પોલીસ શું સાબિત કરવા માંગે છે તે સવાલ છે તે ઉઠી રહ્યો છે, કારણ કે કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છાસવારે આવા બનાવો બનતા રહે છે। થોડા મહિનાઓ અગાઉ ગીતા મંદિર બસ સ્ટેન્ડ છે તેમાં જાહેરમાં બસ સ્ટેન્ડની અંદર રહેલા સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી, મારામારી કરવામાં આવી હતી અને આરોપી બેખોફ થઈ અને ફરાર થઈ ગયો હતો। ત્યારે આવા બનાવો છે તે સતત બનતા રહે છે, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલે લીપોપોતી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અમદાવાદ શહેરમાં થયું છે। આજે 3 આરોપી છે, તેમાંના 2 આરોપી જિગ્નેશ શર્મા અને વિશાલ ચુનારા, બંને વ્યક્તિઓનો ગુનાહિત ઇતિહાસ ભૂતકાળનો પણ જણાઈ આવેલ છે અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓની જે જૂની અદાવત હતી જે મરણ જનાર સાથેની, તે અદાવતના આધારે આ મૃત્યુ એમણે જે આ ખૂનની કોશિશ કરીને ખૂન કરેલ છે। હાલ જે પ્રથમ આરોપી જે એરેસ્ટ કરવામાં આવેલા હતા તેઓને 5 દિવસના રિમાન્ડ મળેલા છે। અહીંયા આગળ એક કૃષ્ણા એક કહેવત અથવા તો એ મંત્ર યાદ આવે જે કોઈ પણ સરકાર, પ્રશાસન કે વહીવટી તંત્ર માટે હોય, જે એક રાજા રજવાડાઓનો સમય હતો ને જ્યાં પ્રજાવત્સલ રાજવીઓ થઈ ગયા, સર્વજન સુખાય સર્વજન હિતાયની વાત હંમેશા સર્વોપરી રાખવામાં આવી છે, પણ એવું લાગી રહ્યું છે કે આ સર્વજન સુખાય સર્વજન હિતાય ક્યાંક ખૂણામાં કોરણે મૂકી દેવામાં આવ્યા છે। એનું કારણ એક તો એ ગુંડાઓ બેફામ બન્યા છે, બીજી બાજુ જે નાનામાં નાની સુવિધા લોકોને મળવી જોઈએ, જેમ કે તમારે મોબાઈલ નંબર લિંક કરાવવો છે કે કેવાયસી કઢાવવું છે, એના માટે રાતરાતભર ઠંડીમાં લાઈનમાં ઊભા રહેવું પડે, તો આ કેવું ગુજરાત સવાલ થાય। બિલકુલ, કેવો ગુજરાતે સવાલ થાય, કારણ કે અહીંયા તો લોકોને જાણે કે કતારોમાં ઊભા રહેવાની હવે આદત પડી ગઈ છે। દરેક નાના નાના કામ માટે આ કેવાયસી માટે 3 મહિના કરતાં પણ વધારે સમય વીતી ગયો છે, તેમ છતાં પણ લોકો ઉજાગરા કરવા મજબૂર થયા છે, કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે, એટલે સુધી કે ચપ્પલોની કતારો કરી દે છે કે જેના કારણે એમનો વારો ક્યાંક છૂટી ન જાય। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। દરેક નાનું શહેર હોય કે મોટું શહેર, જામનગર, છોટાઉદેપુર, સુરત, મહેસાણા, દાહોદ, ભાવનગર, આ બધા જ શહેરોથી એક પ્રકારની તસવીરો સામે આવે છે। ક્યાંક તો આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક કરાવવા માટે, મોબાઈલ નંબર લિંક કરાવવા માટે પણ લોકોને છેક દૂરથી આવવું પડે છે અને એના કારણે એ સવાલ થાય કે ભાઈ આમાં તમારી વ્યવસ્થા છે કા? તંત્રની આવી બેદરકારીને કારણે ભોગવવું લોકોને પડી રહ્યું છે। કે નેટ નહીં ચાલતી કાકા, કાલે આવજો તો પાછો ભાડું ભોગવી લઈને જવાનું જ કે નહીં? 30 રૂપિયા જવાના કમાટ અને આવવાના 30, 60 રૂપિયા થઈ જાય કે નહીં થઈ જાય? હા, તો આખી દાડો ખોટીથી રહેવા, એની લીધે અહીંયા આવવાનું થાય। આજે નસવાડી જ આવ્યા હતા, નસવાડી કરી આલે એટલે અહીં આવવા પડે ને। સરકાર તો મને કરી આલતા હોય તો અહીંયા ભાડું ભોગવીને આવવાનું નહીં આવે ને।
એટલે લોકો તો હાલાકી ભોગવી રહ્યા છે. જો કે સરકારોનું ચિંતન થઈ રહ્યું છે, મનોમંથન થઈ રહ્યું છે કે આ લોકો સુધી, છેવાડાના લોકો સુધી કઈ રીતે કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા. લોકો તો ભરે ધક્કા વલખા મારી જ રહ્યા છે, પરંતુ ચિંતન શિબિર 11મી ચિંતન શિબિરનું અત્યારે ગીર સોમનાથમાં આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે મુખ્યમંત્રી, મંત્રીઓ અને અધિકારીઓ સૌ કોઈ પહોંચી રહ્યા છે અને અહીંયા મનોમંથન કરાશે, ચર્ચા કરવામાં આવશે કે કઈ યોજનાઓ કેવી રીતે એવી રીતે ઘડવી કે જેના કારણે લોકો સુધી પહોંચી શકે, લોકોને હેરાન ન થવું પડે. નુપુર, બિલકુલ, પણ લોકો હેરાન થઈ રહ્યા છે એ પણ હકીકત છે. ચિંતન શિબિરની અંદર રાજ્યની કાયદો વ્યવસ્થા ઉપર ચિંતન કરવામાં આવે, જેમ સર્વજન સુખાય સર્વજન હિતાયની આપણે વાત કરી એ જ પ્રમાણે એની અહીંયા આગળ ચિંતન થવી જરૂરી છે. અને ચિંતન કરતા પણ હવે તો પરિસ્થિતિ રાજ્યમાં એ છે કે ચિંતન કરતા ચિંતા કરવાની વધારે જરૂરિયાત આવી ગઈ છે. એટલે આશા રાખીએ કે ભલે જનતા અત્યારે લાઇનમાં ઊભી છે, નેતાઓ, મંત્રીઓ, અધિકારીઓ બાય ફ્લાઇટ કેશોદ પહોંચી રહ્યા છે અને કેશોદથી લક્ઝરી બસમાં, વોલ્વોમાં સોમનાથ જઈ રહ્યા છે. પણ ત્યાં પહોંચીને પણ પછી ભલે એ પહોંચે ગમે તે રીતે, જનતા એક બાજુ હેરાન થતી હોય પણ ત્યાં પહોંચી અને ચિંતન અને ચિંતા બંને કરે ખૂબ જરૂરી છે. રાકેશ લાઈવ જોડાયા છે ગીર સોમનાથથી મારી સાથે. રાકેશ પાસેથી તેનો ચિતાર મેળવીએ. રાકેશ, નુપુર, ચોક્કસથી રાજ્યના મુખ્યમંત્રી અને જે મંત્રીમંડળ અને આખી જે સરકારના મુખ્ય અધિકારીઓ છે સોમનાથના અરબી સમુદ્ર તટે બેસીને રાજ્યના વિકાસ માટેની ચિંતા કરવા જઈ રહ્યા છે. 2:30 વાગે આ ચિંતન શિબિર પ્રારંભ થવાની હતી, પરંતુ જે વિમાન માર્ગે ગાંધીનગરથી કેશોદ એરપોર્ટ આવવામાં જે બીજી ફ્લાઇટ હતી તેમાં વિલંબ થતા જે ચિંતન શિબિર છે તે 2 કલાક મોડી શરૂ થઈ છે. 4:30 વાગે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ ચિંતન શિબિરને ખુલ્લી મૂકવામાં આવી છે. રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનામાં સર્ક્યુલેશન એપ્રોચ, પ્રવાસ વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાનું યોગદાન સહિતના મુદ્દાઓ પર ચિંતન મનન થનાર છે. ત્યારે 3 દિવસ સુધી ચાલનારી આ ચિંતન શિબિરનો શું નિષ્કર્ષ આવે છે, આગામી સમયમાં રાજ્યના વિકાસમાં કેવી અસર પડે છે તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ હાલ તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો શુભારંભ થઈ ચૂક્યો છે. નુપુર, સામાન્ય લોકોના કેટલાક સપના હોય છે, એમના એવા સપના હોય છે કે એ પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે, માટે પેટે પાટા બાંધીને પણ થોડા પૈસા બચાવીને પણ આવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા હોય છે. પરંતુ આવી સંસ્થાઓ જે બિલાડીના ટોપની માફક ફૂટી નીકળી છે ને રાજપીપળાની એક સંસ્થા 20 વર્ષથી ચાલતી હતી, કોઈને ખબર નથી પડી. બિલકુલ. અને ચૈતર વસાવા અત્યારે ત્યાં ધરણા ઉપર બેઠા છે. ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે આ સંસ્થા પણ નકલી છે અને અહીંયા પણ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરીએ તેઓ ધરણા ઉપર બેઠા છે અને વિદ્યાર્થીઓ પણ તેમની સાથે બેઠા છે, જેમનું ભવિષ્ય અહીંયા રોળાઈ રહ્યું છે, જેમનું ભવિષ્ય અંધકારની ગર્તામાં ધકેલદાતું દેખાઈ રહ્યું છે. 20 વર્ષથી ચાલતી કામલ નર્સિંગ સંસ્થા બોગસ હોવાનો આરોપ ચૈતર વસાવા અને વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે. અગર નથી કરાવી શકતા તો 3 લાખ રૂપિયા ફી ભરી છે, રિટર્ન આપી દે ને ડોક્યુમેન્ટ આપી દે. આટલી સીધી ભાષામાં તો અમે કહીએ છીએ અમારે કઈ બીજી લડાઈ છે. જ્યારે પણ આવવાનું હોય એટલે તમારે અમને રોકતા રહેવાનું, આટલું જ કામ છે ભાઈ. તમે કરી આપવાના છો આ બધું. એટલે ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ કોણ આ પૈસા પાછા આપશે, આ લોકોના સપના સાથે જે રમત રમવામાં આવી છે એના પર કાર્યવાહી કોણ કરશે, આવા સવાલો થઈ રહ્યા છે. પરંતુ સવાલો થતા રહે છે, જવાબો મળતા નથી. અને હવે વાત કરવી છે ખ્યાતિની કુખ્યાતિ અને એના સંચાલકો જે માણસ મટી અને હેવાન બની બેઠા છે. પ્રશાંત વજીરાણી કૃષ્ણા એકમાત્ર વ્યક્તિ કે જેને બલીનો બકરો બનાવાયો. જો કે એના કાંડ કારનામા તો ઓછા નથી જ, લોકોના જીવ લેવામાં એ પણ માહેર છે. પણ એના અત્યારે મોટા સમાચાર એ મળી રહ્યા છે કે પ્રશાંત વજીરાણીના રિમાન્ડ પૂરા થયા હતા, આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. 25 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. 25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી. જો કે આપણે દર વખતે જોઈએ છીએ કે કોઈ પણ મોટું કૌભાંડ સામે આવે, કોઈ પણ મોટી દુર્ઘટના થાય એટલે એક વ્યક્તિને શોધી લેવામાં આવે છે જેને બલીનો બકરો બનાવી દેવામાં આવે. એ રાજકોટમાં પણ આપણે જોયું અને અત્યારે ખ્યાતિકાંડમાં પણ જોઈ રહ્યા છીએ. ક્રાઇમ બ્રાન્ચની તપાસ કરનાર ટીમ દ્વારા વધુ રિમાન્ડની માંગણી દિન 7ની નામદાર કોર્ટમાં કરવામાં આવેલી. રિમાન્ડના મુખ્ય મુદ્દાઓમાં એવું હતું કે આ જે મેકર ઓફ ડોક્યુમેન્ટ, જે ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવ્યા છે એ હાલ તપાસમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણી દ્વારા બનાવવામાં આવેલા છે. એ ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવવા માટે જે પોતાના નામનો સિક્કો બનાવ્યો છે, સિક્કો મળી આવેલ નથી તપાસ દરમિયાન આજ દિન સુધી. તો આ સિક્કા ક્યાં છે એની તપાસ કરવાની હતી.
ફ્રોડ ડોક્યુમેન્ટમાં એના હસ્તાક્ષરો મળી આવેલા છે. તો એમના કુદરતી એટલે નેચરલ હસ્તાક્ષર મેળવીને FSLમાં મોકલવાના માટેનો પણ એ તપાસનો મુદ્દો હતો. વધુમાં જે દર્દીઓના સંમતિપત્રકો લેવામાં આવતા હતા એ સંમતિપત્રોમાં ઘણા દર્દીઓને સાઇન હતી, પણ સામે ડૉક્ટર પ્રશાંત વજીરાણીની પણ સાઇન કરવી જોઈએ એવી કોઈ સાઇનો હતી નહીં અને ઘણા બધા સંમતિપત્રો બ્લેન્ક હતા. તો આ સંમતિપત્રો કોને બનાવ્યા છે એની પણ સાહેબ તપાસ કરવાની એક એટલે પ્રશાંત વજીરાણીને તો રિમાન્ડ મંજૂર થયા છે, લંબાવાતા જઈ રહ્યા છે, પણ બીજા આરોપીઓ પર ક્યારે કાયદાનો ગાળિયો કસાશે એ પીડિતો પણ રાહ જોઈ રહ્યા છે. નુપુર, કારણ કે પ્રશાંત વજીરાણી પકડાઈ ગયો, પરંતુ આપણે જોયું કે આ ખ્યાતિકાંડ સામે આવ્યો અને 3 દિવસ સુધી એ ચિરાગ રાજપૂત હોય કે બીજા ડિરેક્ટર્સ સામે આવીને મીડિયાને જવાબ પણ આપતા હતા, પરંતુ ત્યારબાદ ફરાર થઈ ગયા. તો ફરાર થયા કેવી રીતે? બિલકુલ હવામાં ઓગળી ગયા ને. જે રીતે આપણે આ પહેલી વાર તો ગુજરાતમાં કિસ્સો છે નહીં, આની પહેલા અઢળક કિસ્સાઓ આપણે જોતા આવ્યા છીએ. અમદાવાદની રાઈટ તૂટવાની વાત હોય કે પછી જયસુખ પટેલ હોય કે જેમની જામીનની પેરવી ખુદ સરકાર દ્વારા કરવામાં આવી, અત્યારે એમની જે મોદક તુલા છે એ પણ ખૂબ ચર્ચાની અંદર છે. એટલે આ જૂની પ્રેક્ટિસ છે આપણા તંત્રને લોકોના જીવ લેનારને કેવી રીતે બચાવવા અથવા તો એમને કેવી રીતે છાવરવા અને કેવી રીતે એમને શેલ્ટર આપવું. કારણ કે લુકઆઉટ નોટિસ પણ કૃષ્ણા આ કેસની અંદર 7 દિવસ પછી જાહેર થઈ છે. 7 દિવસ પછી લુકઆઉટ નોટિસ કેમ? શું એરપોર્ટ કે કોઈ પોર્ટ ઉપરથી આ લોકોના જીવ લેનાર ભાગી શકે એના માટેનો આ 7 દિવસનો એટલે કે 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે રાજશ્રી કોઠારીના બંગલે અમે પહોંચ્યા તો ત્યાં એવું જાણવા મળ્યું છે કે 13 તારીખ એટલે કે સંદેશ ન્યૂઝે 12 તારીખે ખ્યાતિના કાળા કારનામાનો પર્દાફાશ કર્યો, ભાંડો ફોડ્યો. 13 તારીખ સાંજ સુધી રાજશ્રી કોઠારી અને તેમનો પરિવાર અહીંયા જ હતા, પણ કોઈ જ ત્યાં તેમને પકડવા તો છોડો, ત્યાં છે કે કેમ એની ભાળ મેળવવા પણ કોઈ પોલીસ કર્મચારી સુદ્ધા નહોતો ગયો. જો કદાચ પોલીસ તપાસમાં દર્દીઓનું દર્દ સમજાયું હોત ખ્યાતિ હોસ્પિટલના કાળા કારસ્તાનને લઈને, તો આજે તમામ આરોપીઓ જેલના સળિયા હેઠળ હોત. પરંતુ તપાસનો ધમધમાટ ઝડપી શા માટે ના કરવામાં આવ્યો તેને લઈને સવાલ ઊભો થાય છે. આ એટલા માટે કહેવું પડે છે કે સંદેશ ન્યૂઝ અત્યારે તમામ આરોપીઓના ઘરના નિવાસ સ્થાને પહોંચ્યું. લક્ઝુરિયસ બંગલા હેઠળ સુખ સંપત્તિ સાથેની વૈભવી લાઈફ જીવતા આ આરોપીઓ 7મા દિવસે ફરાર થાય છે, જ્યારે ડૉક્ટર પ્રશાંતની ધરપકડ કરવામાં આવે છે. 2 દિવસ સુધી આ આરોપીઓ પોતાના નિવાસસ્થાનમાં જ રહેતા હતા અને તે સમયે જો ધરપકડ કરવામાં આવી હોત તો તમામે તમામ આરોપીઓ જેલના સળિયા હેઠળ હોત. જો કે હવે તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ જે આરોપીઓ છે તેના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવશે વિડીયોગ્રાફી દ્વારા. આ પ્રકારની એક જાહેરાત પણ કરી દેવામાં આવી છે. શોકોઝ નોટિસ પણ ફટકારી દેવામાં આવી છે. હાલ આ નિવાસસ્થાન જે આવેલું છે જે થલતેજ ખાતે આવેલા રાજશ્રી કોઠારીનું નિવાસસ્થાન છે કે જે 7મા દિવસે પોતાના પરિવાર સાથે અહીંયાથી ફરાર થયા હતા. ઘરની બહાર તમામ જે છાપાઓ પડ્યા છે, કેટલાય 7 દિવસથી ઘર ખુલ્લું નથી અને 7મા દિવસે અહીંયાથી ફરાર થાય છે. જ્યારે ઘટના બન્યાના આજે 10 દિવસ થયા. 13મીના દિવસે આ લોકો પરિવારજનો ફરાર થયા હતા. તે સમયે જો કદાચ ધરપકડ કરી લેવામાં આવી હોત તો તમામ આરોપીઓની સામે વધુ પૂછપરછ કરીને તમામ આરોપીઓની સામે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોત. જો કે હાલ તમામ આરોપીઓ અમદાવાદની બહાર હોવાનું પણ સામે આવ્યું છે. હવે આરોપીઓ ક્યારે પકડાશે તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સ્વાભાવિક છે આરોપીઓ ક્યારે પકડાશે રામ જાણે, કારણ કે પહેલા તો છૂટવા માટે મોકળું મેદાન આપી દીધું હોય એવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે પ્રશાંત વજીરાણી કે જેને જેલની અંદર એ લોકઅપની અંદર પણ ઘરનું ભોજન બખ્ખા કરાવી દેવા આવ્યા હતા. કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં બેઠો છે, રેડ કોર્નર નોટિસ, પણ કેવી રીતે શું થશે કોઈ જ પ્લાનિંગ નહીં અથવા તો કોઈ જેને પકડવાનો ઈરાદો કે મનસા પણ નથી દેખાઈ રહી. ખેર જોઈએ કે આવનાર સમયની અંદર શું થાય છે. આગળ વાત કરવી છે ધર્માંતરણના એ મુદ્દાની જે અત્યારે ખૂબ ચર્ચામાં છે. કૃષ્ણા, બિલકુલ, આપણું બંધારણ દરેક વ્યક્તિને ધર્મનું અનુસરણ કરવાની આઝાદી આપે છે, ધર્મનો પ્રચાર કરવાની આઝાદી આવે છે, પરંતુ કેટલાક ધર્માંતરણ એ વિવાદમાં આવતા રહે છે. આરોપ લાગતા રહે છે કે લોકોને લલચાવીને અથવા તો જબરદસ્તીથી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં એક ધર્માંતરણનો કાર્યક્રમ હતો, પરંતુ એ વિવાદમાં આવ્યો છે. કેમ વિવાદમાં આવ્યો છે જાણીશું ધવલ પાસેથી.
જી કૃષ્ણ, મહત્વની વાત છે કે સુરતના પાલ ગ્રીન સિટીની અંદર ધર્માંતરણ મુદ્દે એક દંગલ થયું છે. ક્રિશ્ચન મિશનરી દ્વારા સાલોમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધર્માંતરણનો એક પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો જેમાં અમુક લોકોનું ધર્મ પરિવર્તન કરવાનું હતું, પરંતુ જેની જાણ બજરંગ દળ અને જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને થતાં જ તેઓ તાત્કાલિક અસરથી પાલ ગ્રીન સિટી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં હોબાળો મચાવ્યો હતો. ગંગાજળ છાંટી અને પવિત્ર કાર્યક્રમ કરવાનો પ્રયત્ન કર્યો હતો, સાથે સાથે રામધૂન બોલાવીને પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમને અટકાવવા માટે પ્રયત્ન કર્યો હતો. જો કે ઘર્ષણ સર્જાતા પોલીસે આવીને સમગ્ર મામલો ઠંડો પાડ્યો હતો. જી બિલકુલ ધવલ, આભાર આપનો. અને હવે વાત કરવી છે એ તહેવારોની. અનુપુર, દર વખતે કહેવાય છે કે તહેવારોની મજા માણો, પરંતુ એ તહેવારોની મજા એ સજા ન બને. એ તમારા માટે, એ બીજાના માટે. પરંતુ ઉત્તરાયણને હજુ તો મહિનાની વાર છે અને એની ઉજવણી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. સાબરકાંઠામાં એક નાની બાળકી જે થોડા દિવસ પહેલા વીજ કરંટ લાગ્યો હતો, ધાબા પર પતંગ ચડાવવા ગઈ હતી અને એનું મૃત્યુ પામી હતી. આજે ફરી પાછી સુરતથી આવી ઘટના સામે આવી છે કે જેમાં એ વ્યક્તિના ગળા કપાયા છે. બિલકુલ, ને ગળા કપાવાનું કારણ છે ચાઇનીઝ દોરી પ્રતિબંધિત. ઘણા બધા સવાલ થાય છે. પહેલા તો સ્વાભાવિક રીતે ખરીદનારની મનસા ઉપર એ પ્રશ્ન થાય છે કે આખરે શા માટે, ખબર છે કે લોકોના જીવ જાય છે તો કેમ ખરીદાય છે. બીજો સવાલ એ થાય છે કે પ્રતિબંધિત વસ્તુઓ મળે છે શા માટે, મળે છે કેવી રીતે, ઘણા બધા સવાલો છે. પહેલા તો જાણકારી ઘટના વિશે મેળવીએ મનીષ પાસેથી, અને મનીષ સાથે સાથે સવાલ એ પણ થાય કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કોની રહેમ નજર હેઠળ સુરતમાં મળી રહી છે? જી બિલકુલ, નુપુર, વાત કરીએ તો ઉત્તરાયણના તો હજી 2 મહિના બાકી છે, પરંતુ કહેવાય કે જે ચાઇનીઝ દોરાથી ગળા કપાવવાનો સિલસિલો છે તે શરૂ થઈ ગયો છે. ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં ચાઇનીઝ દોરો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને ચાઇનીઝ દોરો પકડવામાં આવે છે. જ્યારે સુરતના અમરોલી વિસ્તારમાંથી આ હીરા મેનેજરનું કામ કરતા યુવક છે તે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો છે ત્યારે અચાનક જ જે ચાઇનીઝ દોરો છે તેના ગળામાં ફસાઈ ગયો હતો અને જે તેનું ગળું છે તે કપાઈ ગયું હતું. તાત્કાલિક ધોરણથી તેનું જે કહેવાય લોહી લુહાણ હાલતમાં લોકોએ છે તે પોલીસને સંપર્ક કર્યો હતો. ત્યાં અમરોલી પોલીસ મથકની જે પીસીઆર વાહન છે તે આવી પહોંચે છે અને આ યુવકને છે તે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. મહત્વની વાત એ છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે અને આ યુવકનું જે રીતના ચાઇનીઝ દોરાથી જે કહેવાય કે ગળું કપાય છે તેને લઈને અનેક સવાલ ઉભા થઈ છે, પરંતુ જે યુવાન છે તેનું ચાઇનીઝ દોરાથી ગળું કપાતા હાલ તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારે આ તમામ મામલે જે કહેવાય કે ચાઇનીઝ દોરીથી પતંગ કોણ ચગાવી રહ્યો હતો અને હજી ચાઇનીઝ દોરી કોણ વેચી રહ્યું છે તે મામલે હવે તપાસ કરવી જરૂર છે, કારણ કે હજી 2 મહિના બાકી છે અને જો 2 મહિના પહેલા જો આવા તત્વોને પકડી પાડે તો અનેક લોકોના જીવ છે જે જતા બચી શકે છે. રૂપુર, અને હવે વાત કરવી છે એ વિવાદ કે જે ઘણા લાંબા સમયથી ચાલતો આવ્યો છે. ઠંડી આવે ત્યારે દર વખતે આ વિવાદ સામે આવતો હોય છે. સ્કૂલો બાળકોને ફરજ પાડે કે તમારે આ જ જગ્યાએથી ખરીદવાનું સ્વેટર, આ જ જગ્યાએથી પહેરીને આવવાનું ને આ જ તમારે ગણવેશની અંદર, યુનિફોર્મની અંદર રહેવાનું. પછી કૃષ્ણા બાળક ભલે ઠૂઠવાઈ જતું હોય. બિલકુલ, આ શિક્ષાના ધામ છે, વિદ્યાના ધામ છે, પરંતુ એ નાણાં કમાવાની હાટડીઓ બની ગઈ છે અને એના કારણે દર વખતે મજબૂર વાલીઓએ ખરીદવા માટે મજબૂર બને છે, પૈસા ખર્ચીને ખરીદે છે. પરંતુ આ વખતે શિક્ષણ મંત્રીએ કડક સૂચના આપી દીધી છે કે કોઈ પણ શાળા આવી રીતે કોઈ પણ વાલીને મજબૂર નહીં કરી શકે. બાળક એ ઠંડીથી સુરક્ષા મેળવી શકે, રક્ષણ મેળવી શકે એવા સ્વેટર પહેરી શકશે. બાળક એ શાળા માટેનું શોપીસ નથી, એ દરેક વાલીનો હૃદયનો ટુકડો હોય છે. તો એને ચોક્કસ પ્રકારના આછા કપડાં પહેરાવવાના કે અમારે આ જ પહેરાવવાનું એ શિયાળા પૂરતું આપણે બંધ રાખવું જોઈએ. હું દરેક શાળાના પણ વિનંતી કરું છું કે બાળકને એમના તંદુરસ્તી પ્રમાણે કોઈને જાડું સ્વેટર પહેરવું હોય તો એની રીતે પહેરવા દેવું જોઈએ, જેને આખું સ્વેટર પહેરવું હોય તો પણ પહેરવા દેવું જોઈએ. અને આ વખતે શિયાળો ભરે મોડો આવ્યો, પરંતુ હવે નુપુર ઘણા બધા એવા વિસ્તારો છે, ઘણા બધા જિલ્લા છે, કાતિલ ઠંડીનું મોજું ફરી રહ્યું છે. હવે બિલકુલ, અને અનુભવ પણ થઈ રહ્યો છે. લગભગ આખા ગુજરાતમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો આવ્યો છે અને આવનારા દિવસોમાં ગુલાબી ઠંડી લાલચોળ થવાની છે. आने वाला आगे 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान है और जो तापमान में नो लाइट चेंज दिया गया है, ज़्यादातर परिवर्तन नहीं होने का फोरकास्ट दिया गया है. जो भी परिवर्तन होगा वो 1 से 2 डिग्री सेंटीग्रेड का अंदर में ही होगा. और जो गुजरात रीजन में सबसे लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो नालिया में है, वो 13 डिग्री सेंटीग्रेड है. और अहमदाबाद और आसपास क्षेत्र के जो फोरकास्ट है अगले 24 आवर में उसमें क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान जो है 17 डिग्री के आसपास 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है.
સમાચારોમાં આગળ વધીએ અને ફરી એક વખત આરોપ લાગ્યા છે વિદેશની ધરતી પરથી અને રાજકીય દંગલ શરૂ થઈ ગયું છે દેશમાં. અદાણી પર ફરી એક વખત અમેરિકામાં આ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. 2236 કરોડની છેતરપિંડીના લાંચના આરોપ લગાવાયા અને રાહુલ ગાંધી અને ભારતીય જનતા પાર્ટી તરફથી સામસામા વાર પલટવાર શરૂ થઈ ગયા છે. हिंदुस्तान की का जो फ्यूचर है उसको डैमेज किया जा रहा है. पॉलिटिकल फाइनेंस, स्टॉक मार्केट, अदानी जी के बीच में जो नेक्सस है ये देश के लिए खतरनाक है. रिटेल इन्वेस्टर्स के लिए खतरनाक है. उनको चोट लगेगी, पक्का लगेगी, मैं आपको बता रहा हूं. मगर उससे आगे भी ये देश की सिक्योरिटी के लिए खतरनाक है, देश के विकास के लिए खतरनाक है. अगर आप इतना कॉन्सेंट्रेट, धन को, पावर को अगर आप इतना कॉन्सेंट्रेट करेंगे तो सोशल प्रॉब्लम आएगी. देखिए, एक प्राइवेट कंपनी पे मुकदमा हुआ है और जिस कंपनी पे हुआ है कंपनी अपना स्टेटमेंट देगी. भारतीय जनता पार्टी अपना स्टैंड बड़ा स्पष्ट रखती है. कोर्ट में केस चल रहा है, लॉ विल टेक इट्स ओन कोर्स. वी स्टैंड विद द पीपल ऑफ इंडिया और इस पर जो भी स्टेटमेंट देना है कंपनी देगी. हमारा प्रश्न इतना था कि जिन 4 राज्यों को लेकर यह केस चल रहा है उन 4 राज्यों में किसकी सरकार थी. वो तो भारतवर्ष में हमारी सरकार, मतलब हम वो 4 राज्य तो हमारे डोमेन में है ना. वो 4 राज्यों में किनकी सरकार थी, उनके मुखिया कौन थे, उसका जवाब कौन देगा.